વડીલો, શાળા પરિવાર, સરપંચ શ્રી અને વાલા બાળકો, આપ સૌનું સ્વાગત છે. અને સૌને 79માં સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભકામના પાઠવું. મને ખૂબ ગર્વ થાય છે કે આ શાળામાં જે મેં ભણતા હતા, એક જ ક્લાસ હતો, એક જ શિક્ષક, 1 થી 7 ધોરણ, એવી સ્થિતિમાં પણ ભણતા હતા. અને આજે આ શાળામાં મને યાદ કરવા માટે શાળા પરિવારનો પણ આભાર માનેલો કે આવા સરસ મજાના પર્વમાં સાતમ મને સ્વતંત્ર પર્વમાં અમે યાદ કર્યા. આ શાળાની એક દિવાલોમાં આજે અમારી યાદો સંકળાયેલી છે, એટલે એ દિવસો યાદ આવે છે. પણ આજે આ શાળાનું એક વાતાવરણ ખૂબ સરસ શોધું રહ્યું છે, સરસ મજાનો માહોલ, પાછું ભણવાનું મન થાય એવી સરસ ચોખ્ખાઈ, સરસ મજાના ક્લાસ, સરસ મજાના બાળકો, એ જોઈને આનંદ થાય છે. મારે 79માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે થોડીક તમને વાત કરવી. પેલા કાર્યક્રમની શરૂઆત કરી ત્યારે ભારત માતા કી એમ બધા બોલ્યા હતા, પણ એ પહેલી વખત ભારત માતા કી જય ક્યારે બોલ્યા એ ખબર છે કોઈ? એ શબ્દ આવ્યો ક્યાંથી? વેદોમાં પુરાણોમાં ક્યાંય નથી લખ્યું ભારત માતા કી જય. વેદોમાં, પુરાણોમાં, ગ્રંથોમાં, ગીતામાં ક્યાંય લખ્યું. એમાં જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી એવું રામાયણમાં લખ્યું છે કે આપણી માતૃભૂમિ છે ને એ સ્વર્ગથી પણ મહાન છે. રામાયણમાં છે, માતૃભૂમિની વાત આવે છે વેદોમાં, પુરાણોમાં. પણ ભારત માતા કી જે ક્યાંય શબ્દ એવો આવતો નથી. દુનિયામાં કોઈ દેશમાં એવું નથી કહેવામાં આવતું અમેરિકા માત કી જે એવું બોલે છે. હિમરતભાઈ, અમેરિકા માત કી જેવું કોઈ બોલે? પાકિસ્તાન માત કી જેવું કોઈ બોલે? એવું ન બોલે. પણ ભારત માત કી જે બોલે એટલા માટે ભારતની સંસ્કૃતિ છે ને મહાન છે. ભારતમાં માત્ર આપણે જન્મ દેનાર માતા નથી, આપણે ગાયને પણ માતા કહીએ છીએ, નદીને પણ માતા કહીએ છીએ, તુલસીને પણ માતા કહીએ છીએ. આપણી સંસ્કૃતિની મહાનતા એ છે કે આપણે માતાને, આપણી દેશની જન્મભૂમિ, આપણા દેશને પણ આપણે માતા કહીએ છીએ. પણ આ મારો પ્રશ્ન એ હતો કે આ માતૃભૂમિ શબ્દ આવ્યો ક્યાંથી? 1873માં બંગાળમાં કિરણચંદ્ર બેનર્જી નામનો એક માણસ હતો. એણે નાટક લખેલું, અને નાટકમાં એણે જે નાટકની સ્ક્રિપ્ટ લખે એમાં પહેલી વખત એણે લખ્યું ભારત માતા કી જય. અને નાટકમાં 1873માં બંગાળમાં કલકત્તામાં નાટક ભજવાયું, અને નાટકમાં પહેલી વખત ભારત માતા કી એવું બોલાયું. અને ત્યાર પછી આપણે આ બધા બોલીએ છીએ. એટલે તમારે આવો ઇતિહાસ યાદ રાખવાનો છે. એક બીજો તમને ઇતિહાસ કહું. જય હિન્દ બોલે ને આપણે, બોલો જય હિન્દ. જય હિન્દ શબ્દ ક્યાંથી આવ્યો પાછો? ક્યાંથી શરૂઆત? એ પણ સવાલ થાય ને. તો સુભાષચંદ્ર બોઝ આઝાદી ફોજ આઝાદી પહેલા શરૂ કરેલી, અને એના જે કમાન્ડર હતા અલગ અલગ, એમાં એક હતા નામ એનું છે સિપાહી આબિદ હુસેન. આઝાદી પહેલા તો હિન્દુ મુસ્લિમ કોઈ ભાગ પાડતા હતા. અત્યારે ખોટા આપણે છીએ, આપણે ગામમાં આવે તો આપણે કાંઈ ખબર પડતી કે આપણે હિન્દુ મુસ્લિમ આ કામ વગરના. પણ આઝાદીની ફૌજના વડા જે હતા સુભાષચંદ્ર બોઝ, એ આબિદ હસન હતા. અને આબિદ હસન હિન્દુસ્તાન કી જય જ બોલતા કાયમ. આબિદ હસન આઝાદીની ફૌજમાં કાયમ બોલે હિન્દુસ્તાન કી જય. તો સુભાષચંદ્ર બોઝ હિન્દુસ્તાન કી જય બોલવામાં લાંબુ પડે છે. જય હિન્દ, સોરી જય હિન્દુસ્તાન કેમ બોલતા? જય હિન્દુસ્તાન કી જય. આબિદ હસન બોલતા હતા, પણ આ લાંબુ પડે જય હિન્દુસ્તાન કી ને બોલે જય હિન્દ એમ કે સુભાષચંદ્ર બોઝે આ શરૂઆત કરી હતી આઝાદીની ફૌજમાં, આઝાદી પહેલા. આ વાત છે. ત્રીજી વાત પણ તમને કેવી છે, વંદે માતરમ. હમણાં ગીત ગાયું વંદે માતરમ, એ ગીત ક્યાંથી આવ્યું? કોણે શરૂ કર્યું? તો 1875માં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય નામના એક કવિ હતા. વંદે માતરમ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય કવિ હતા. ટ્રેનમાં બેઠા બેઠા દેશને ફરતા હતા. ટ્રેનમાં બેઠા બેઠા સરસ મજાની નદી, પહાડો, પર્વતો, વૃક્ષો, દેશની સુંદરતા જોઈએ. અને એને મગજમાં કે વંદે માતરમ સુજલામ સુફલામ મલય શીતલામ શસ્ય શ્યામલામ માતરમ વંદે માતરમ. એમાં માતૃભૂમિના આપણા દેશના જે સરસ મજાના દ્રશ્યો, સરસ મજાની સંસ્કૃતિ છે એની વાત છે. એટલે વંદે માતરમ શબ્દ જે છે આપણો
એ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય એ ગીત ગાયું હતું અને ત્યારથી 1875 થી આવ્યું. હવે જનગણમન હમણાં પણ બોલ્યા. આ જનગણમન ક્યાંથી આવ્યું એની વાત. તો 1912 એક મેગેઝિનમાં ટાગોરની કવિતા હતી, જનગણમન અધિનાયક. ટાગોર, રવિન્દ્રનાથ ટાગોરની કવિતા, અને 1912 એક મેગેઝિનમાં છાપેલી હતી. પછી એમાં એક બેને એની ભત્રીજી હતી સરલા દેવી, એના કવિતા બહુ ગમી જનગણમન. એટલે એણે શું કર્યું, એ કવિતા એક સ્કૂલના કાર્યક્રમમાં આવીને પહેલી વાર એને ગાય, પહેલી વખત. તો કોઈને ખબર પડે આ તો મજેદાર કવિતા છે. અને પછી એને ધીમે ધીમે આ જનગણમન આપણા રાષ્ટ્રગીત તરીકે આપણે લીધું. એની શરૂઆત આવી રીતે થઈ. રવિન્દ્રનાથ ટાગોરે લખેલું હતું અને 1912 એક મેગેઝિનમાં, તત્વબોધ નામના મેગેઝિનમાં છપાયું. સરલા દેવીએ પહેલી વખત એક સ્કૂલમાં એ ગાયું અને બધાને મજા પડી કે આ ગીત તો સરસ છે. અને પછી જનગણમન અધિનાયક તરીકે આપણે રાષ્ટ્રગીત તરીકે લઈએ છીએ. તો આ હતી વાત આપણા આઝાદીના પર્વ નિમિત્તેની કેટલીક વાતો હતી. અને છેલ્લે એક બે વાત મારે એ કહી છે, બાળકો શાળામાં ભણીને આગળ વધે, ખૂબ ભણવામાં ધ્યાન રાખે, મોબાઈલને એક બાજુ મૂકી દે અને ખૂબ ભણી ગણીને ગામનું, દેશનું નામ રોશન કરે, તો આ આઝાદી પર્વની ઉજવણી આપણી જે સાર્થક થાય. આગળ આવી જાય બધા જેટલા આગળ આગળ આગળ. એટલે ખૂબ ભણવામાં ધ્યાન રાખો, ગામનું ગૌરવ કરો, એવી આજે તમને સૌને શુભકામના છે. એ આદરણીય સરપંચ પણ બેઠા છે, ગામના વડીલો પણ બેઠા છે. ત્યારે મારે એક વાત ખાસ કહેવાની છે કે અમેરિકા હેમરાજભાઈ ઘણા વર્ષ રહી ગયા, 2.5 દાયકા લગભગ રહીને આવ્યા. અમેરિકા સુંદર દેશ છે, છતાં પણ એને લાગ્યું કે અમેરિકા કરતા પણ સુંદર તો મારું બાઘલા છે. અમેરિકા તો પણ બેસ્ટ બાઘલા છે, એટલે બાઘલા આવી રીતે રહે છે. અમેરિકા દુનિયાનો શ્રેષ્ઠ દેશ છે. એ શ્રેષ્ઠ દેશ કરતા પણ શ્રેષ્ઠ ગામ હોય ને તો બાઘલા. હેમરાજભાઈ ઘરે જોઈ આવજો. અને એ 2.5 દાયકા 25-30 વર્ષ જે અમેરિકા રહીને આવ્યો હોય એ પાછા બાઘલા આવે. એનો મતલબ એમ કે બાઘલામાં કાંઈક છે ખરો. એટલે મારે આપ સૌને સરપંચથી માંડીને બધા વડીલોને વિનંતી કરવી છે કે બાઘલાને આપણે રળિયામણું બનાવ્યું. અર્પિત તો સરસ વાત કરતી હોય છે, મારું ગોકળિયું ગામ, રળિયામણું ગામ. પણ એ રળિયામણું ગામમાં શેરીઓમાં નીકળે ને તો આપણે જરાક એમ થોડોક આંચકો લાગે. કચરો જ્યાં ત્યાં પડ્યો હોય, ગંદકી હોય ગામમાં. મેં ઘણા ગામમાં જોયા છે. દુનિયાનું સૌથી સ્વચ્છ ગામ ગયા વર્ષે હું જોયું આસામમાં છે. દુનિયાનું સૌથી સ્વચ્છ અને સુંદર ગામ છે આસામમાં. એ પણ જોયું કે કચરો નહીં. એટલે આપણે ગામના આજે કંઈક એવો સંકલ્પ કરીએ, ગામના બધા જ વડીલો, સરપંચ, શિક્ષકો, બાળકો, કે ગામમાં કંઈક ચોખ્ખાઈ માટે આપણે કરવું. આવતું વર્ષ ચોખ્ખાઈ માટે ઉજવવું. ગામમાં કંઈ કચરો ન હોવો જોઈએ. સંકોચ શું કામ રાખવો છે? ગાંધીજી પોતે ટોયલેટ સાફ કરતા હતા, રાષ્ટ્રપિતા હતા. હાલે અમે કીધું લાવો અમે સાફ કરીએ. અમે ભુજીભાઈ આપણે હાલો સાફ કરી નાખીએ, સાવરણા લઈ આવો. અમને કાંઈ શરમ નથી. સ્વચ્છતા કરવી એ કોઈ શરમની વાત છે જ નહીં. કચરો ઉપાડીને ક્યાંક નાખો એ શરમની વાત નથી. રાષ્ટ્રપિતા પણ એ સફાઈ કરે. એટલે આપણે ગામને જો રળિયામણું બનાવવું, ગોકળિયું ગામ બનાવવું જોઈએ. બહારના લોકો દીકરી પણ આપવા માટે લલચાય કે અહીંયા ગામમાં ભાગલા ગામમાં દીકરી અપાય, એવું કામ બનાવવું જોઈએ. ગામની સરસ સુંદરતા તો છે જ. સરસ મજાના પહાડો, સરસ મજાની નદીઓ, સરસ મજાના ડેમ. ગામમાં કુદરતે આપવામાં કાંઈ બાકી નથી રાખ્યું. પણ આપણે જો થોડું સાચવી રાખીએ, જતન કરીએ તો એક ફરવાલાયક સ્થળ તરીકે બાઘલાનું નામ મોટું થાય છે. ગામની ચોખ્ખાઈ હોય તો ગામમાં કોઈને આવવાનું પણ મન થાય. અને સરસ મજાનું રળિયામણું ગામ બનાવીએ. સરપંચનો સહયોગ છે, પણ જો ગામ પોતે જ એમાં સપોર્ટ ન કરે તો એ ન થાય. એટલે બધા જ આપણે નક્કી કરીએ ગામને સુંદર, સ્વચ્છ, સુઘડ અને રળિયામણું ગોકળિયું ગામ બને એવી શુભ સંકલ્પના સાથે આપ સૌને આઝાદી પર્વની શુભકામના. અને છેલ્લે એક મેં શેર કરીને મારી વાત પૂરી કરીશ. કવિ તરીકે પછી કે અમે નાજ જે હમણાં આપણા સૈનિકો પાકિસ્તાનમાં જઈ અને વિજેતા થઈને આવ્યા, કારગિલમાં પણ આવ્યું હતું. सैनिकों हमें नाज है वीर जवानों पर जो नाम बढ़ाकर आए हैं. हमें नाज है वीर जवानों पर जो नाम बढ़ाकर आए हैं. दुश्मन को घर में घुसकर मारा, शान बढ़ाकर आए हैं. दुश्मन को घर में घुसकर मारा, शान बढ़ाकर आए हैं. अरे एक मारा ने तो 100 मारेंगे, रीत यही बन जाने दो. एक मारा तो 100 मारेंगे, रीत यही बन जाने दो. लहू का बदला लहू होगा, जो होता है हो जाने दो. अरे दुश्मन के घर को
हम तो शमशान बनाकर आए हैं, दुश्मन के घर को हम तो शमशान बनाकर आए हैं, हमें नाच है वीर जवानों पर जो नाम बढ़ाकर आए हैं, जो नाम बढ़ाकर आए हैं। सूरत में जय जवान नागरिक समिति एक છે દુનિયામાં ક્યાંય ન હોય એવું અને આજ સુધીમાં લગભગ 8 કરોડથી પણ વધારે રૂપિયા જે સૈનિકોના પરિવાર સૈનિકો શહીદ થઈ ગયા હોય એના પરિવાર બિચારા 2000 રૂપિયાના એની સહાય માટે 8 કરોડથી પણ વધારે પૈસા આપ્યા છે દર વર્ષે। શહીદોના પરિવારને બોલાવે આખા દેશમાંથી, 3 દિવસ મજા કરાવે, આખા સુરતમાં ફેરવે, સન્માન કરે અને લાખો રૂપિયાનું દાન એમને સપોર્ટ કરે। તો આવું કામ ત્યાં થઈ રહ્યું છે એની ખાલી તમને જાણ કરું છું। અને છેલ્લે મારે એક થોડુંક કામ પતાવીને મારી વિધિ પૂરી કરવી છે। એના જે ભવનભાઈ માસ્ટર આવવા માટે